નમસ્કાર મિત્રો, જીએસઆરટીસી દ્વારા નવી ભરતીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે. જીએસઆરટીસી ની અંદર નવી 9000+ જગ્યાઓ માટે ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. જેની અંદર ડ્રાઈવરની 2263 જગ્યાઓ ભરાશે, કંડક્ટરની 4485 જગ્યાઓ ભરવામાં આવશે અને હેલ્પરની 2344 જગ્યાઓ છે એ ભરવામાં આવશે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. વિડીયો શરૂ કરીએ એ પહેલા જીએસઆરટીસી ની ભરતી છે એ આ વખતે નવા નિયમો પ્રમાણે થવાની છે. ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર ભરતીના નવા આરઆર છે એ જીએસઆરટીસી દ્વારા ઓલરેડી જાહેર કરી દેવામાં આવે છે. એના વિશેનો વિડીયો આપણે 4 થી 5 દિવસ પહેલા બનાવેલો છે, તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે નવા આરઆર છે એ પણ એકવાર જોઈ લેજો. હવે આપણે વાત કરીએ ભરતી વિશેની, તો ડ્રાઈવરની જગ્યાઓ, કંડક્ટરની અને હેલ્પરની જગ્યાઓ છે એ તમે જોઈ શકો છો. તો પહેલા આપણે ધવલ મારુસરનું ટ્વીટ જોઈ લઈએ અને એના પછી જે આપણે વિગતવાર ઇન્ફોર્મેશન છે એ જોઈશું. જીએસઆરટીસી ભરતી બિગ અપડેટ. ઉમેદવારો માટે ખુશખબર. જીએસઆરટીસી યુનિયન બેઠક ગાંધીનગરમાં યોજાઈ. અધ્યક્ષતા હર્ષ સંઘવી સાહેબ દ્વારા કરવામાં આવેલી છે. આવનારી જગ્યાઓ તમે જોઈ શકો છો. ડ્રાઈવર 2263, કંડક્ટર 4485 અને હેલ્પરની 2344 જગ્યાઓ ભરવામાં આવશે. કુલ 9000+ જગ્યાઓની ભરતીની જાહેરાત જીએસઆરટીસી દ્વારા ટૂંક જ સમયની અંદર કરવામાં આવશે. નવી ભરતી પ્રક્રિયા લેટેસ્ટ રિક્રુટમેન્ટ રૂલ્સ મુજબ થશે. તો જે નવા ભરતી નિયમો જાહેર કરવામાં આવે છે એ પ્રમાણે જે છે એ ભરતી થશે. તો નવા આરઆર નો વિડીયો છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે, તમે ચોક્કસ તે જોઈ લેજો. આગળ તમે વિગતવાર જોઈ શકો છો. એસટી નિગમની કાર્યક્ષમતા વધારવામાં આવશે. એસટી નિગમમાં 2263 ડ્રાઈવર, 4485 કંડક્ટર અને 2344 હેલ્પરની મોટા પાયે ભરતી કરાશે. કોરોનામાં મૃત્યુ પામેલા અધિકારી કર્મીના પરિવારને 25 લાખનું વળતર આપવામાં આવશે. તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન આપેલી છે એ પ્રમાણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા આગામી સમયમાં નાગરિકોને વધુ સુવિધા મળે અને યુવાઓને રોજગારી મળે તે માટે 2263 ડ્રાઈવર, 4485 કંડક્ટર અને 2344 હેલ્પરની નવી જગ્યાઓ ઊભી કરવાનો નિર્ણય. કુલ 9092 જેટલી જગ્યાઓની ભરતીની કરવાની પ્રક્રિયા ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે. તો 9092 જગ્યાઓ માટે જીએસઆરટીસી ની અંદર ખૂબ જ મોટી ભરતી આવી રહી છે અને આ ભરતી પ્રક્રિયા છે એ પણ ટૂંક જ સમયની અંદર શરૂ કરવામાં આવશે. કુલ 118 અધિકારી કર્મચારીઓને 25 લાખનું વળતર છે એ પણ આપવામાં આવશે. તો જે આ એસટી નિગમની 667મી બોર્ડ મીટિંગ યોજાઈ હતી અને એની અધ્યક્ષતા જે છે એ આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા કરવામાં આવેલી હતી. લાંબા સમયથી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી કરવામાં નહીં આવી હતી. એસટી નિગમની સેવાઓને અસર થઈ રહી હતી. મોટા પાયે નવી ભરતી કરવાનો નિર્ણય લેવાયો હતો. ભરતી કામગીરી ઝડપથી થાય તે માટે નિયમોમાં સુધારા પણ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 2% મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે. તેનો વધારાનો લાભ નિગમના અધિકારી/કર્મચારીઓને આપવાનો નિર્ણય સરકારની અંદર રજૂ કરવામાં આવેલો છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે છે એ યુનિયન સભ્યોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં મુસાફરોની સુવિધા માટે આગામી સમયની અંદર જે છે એ કુલ મોટી સંખ્યાની અંદર 9000+ ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટૂંક જ સમયની અંદર આગામી મહિને અથવા તો નેક્સ્ટ એના અગાઉના મહિને 1 થી 2 મહિનાની અંદર આ ભરતી પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.